સ્વાધ્યાય 2.2ની ચોથી રકમ, એમાં પણ સાદુરૂપ આપવાનું છે વિધેયનું. રકમ છે tan ઇન્વર્સ અને કૌંસમાં એનો ખૂણો છે √1 - cos x અને નીચે છે 1 + cos x. એક્સની લિમિટ અહીંયા આપી છે, અંતરાલમાં છે. એક્સ બિલોંગ્સ ટુ આપણી પાસે છે 0 અને પાઈ વિવૃત અંતરાલમાં છે. આ રીતે આપેલું છે. હવે અહીંયા આપણે જે ફોર્મ્યુલા વાપરીશું એ 11માંની 1 - cos x બરાબર લખીશું 2 sin² x/2. એ યાદ રાખવાનું છે અને તમને યાદ છે જ. અને નીચે 1 + cos x બરાબર લખીશું 2 cos² x/2. એટલે એનો ભાગાકાર જે આવશે એ તમારે ખરેખર અહીંયા આ ભાગાકાર યાદ રાખજો, વારંવાર આવશે આ રકમ, કે આ પછી મૂકવાની જરૂર નહીં, સીધું તમે લખી શકો. આપણે અહીંયા પહેલાં જોઈએ છે સાદુરૂપ. એટલે tan ઇન્વર્સ કૌંસમાં √2 sin² x/2 ઉપર આવશે અને નીચે આવશે 2 cos² x/2. હવે અહીં સાદુરૂપ પાછું આપીશું, 2 ઉડી જશે અને આપણી પાસે આ સ્ક્વેર જશે અને રૂટ વર્ગમૂળ છે એટલે આપણે આવી રીતે લખીશું. એટલે tan વધશે, એને આપણે માનાંકમાં લખીશું tan x/2. આ રીતે. હવે આપણને એક્સનું અંતરાલ આપ્યું છે 0 <x <y. આપણે x/2નું જોઈએ છે કે એ ધન છે, તો આપણે અહીંયા પ્લસ માઇનસ આ માનાંક રાખ્યું છે કારણ કે રૂટ અને વર્ગમૂળ છે માટે. હવે માનાંક કાઢવા માટે જોવું પડે કે tan x/2 ધન છે, >0 છે કે <0 છે. તો x/2 છે એટલે આપણે અહીંયા બધાને 2 વડે ભાગીએ તો 0 <x/2 <π/2 માટે x/2 <0 છે, મતલબ tan x/2 પોઝિટિવ છે. એટલે આપણે અહીંયા સીધું મૂકીશું tan ઇન્વર્સ કૌંસમાં આવશે tan x/2. હવે ફરીવાર અહીંયા વિસ્તાર જોવાનું રહેશે કારણ કે એક્સનું આપ્યું છે આપણે બાઉન્ડ્રી અહીંયા આપી છે. જો x/2 એના વિસ્તારમાં હશે તો જ હું x/2 લખી કાઢીશ. હવે હું લખું છું કારણ કે આપણી પાસે જે x/2 છે એ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 π/2 માં છે, બરાબર. આ x/2. હવે આ કોનો ઉપગણ છે તો -π/2 થી π/2 નો ઉપગણ છે. મતલબ આ જે tan ઇન્વર્સનો વિસ્તાર છે ને એમાં આવી જ જાય છે આ વસ્તુ આમાં. એટલે x/2 એ tan ઇન્વર્સના વિસ્તારમાં છે જ અને માટે આપણે x/2 લખ્યું. એટલે આન્સર આવશે, આનું સાદુરૂપ આપો, આન્સર આવશે x/2. આ ખ્યાલ આવે છે. આ tan ઇન્વર્સ જે વિધેય છે એનો વિસ્તાર છે, એના વિસ્તારમાં જ છે, એના વિસ્તારમાં x/2 છે માટે x/2 સીધું લખાશે. સ્વાધ્યાય 2.2ની 5મી રકમ, સાદુરૂપ આપવાનું છે આ વિધેયનું. રકમ છે tan ઇન્વર્સ, અંદર ખૂણો છે કૌંસમાં cos x - sin x અને નીચે cos x + sin x, જ્યાં -π/4 <x <π/4 આ રકમ છે. હવે રકમમાં આપણે સાદુરૂપ આપવાનું છે અહીંયા. તો હું ઉપર નીચે cos x વડે બધાને ભાગું છું. એટલે cos x / cos x -sin x / cos x એવી રીતે નીચે ઉપર નીચે ભાગીશું એટલે ભાગાકાર આપણે લખવાનો નથી. એટલે ઉપર નીચે આપણે આને cos x વડે ભાગતા અહીંયા 1 વધશે, અહીંયા tan x વધશે, નીચે પણ અહીંયા 1 વધશે પ્લસ tan x વધશે. ઉપર નીચે દરેકને cos x વડે ભાગતા આવું આપણને રિઝલ્ટ મળશે. હવે 1 છે ત્યાં હું tan π/4 મૂકી દઈશું. તમને ખબર છે કે tan π/4 બરાબર 1 છે એટલે ત્યાં 1ની જગ્યાએ, કારણ કે આપણે અંદર નિત્યસમ કરવાનું છે, લાવવાનું છે માટે tan π/4 આ 1ની જગ્યાએ -tan x. હવે નીચે
આ 1 છે ને ત્યાં કશું નહીં મૂકીએ, એ 1 રાખીશું. પણ આ 10x ગુણાકારમાં 1 હોય, 1 આને આપણે લખતા ન હોય પણ એના ગુણાકારમાં 1 હોય, એ ગુણાકારના 1માં 10π/4 મૂકીશું. એટલે +1, આ જે ગુણાકારમાં 1 છે ત્યાં 10π/4 ઇન્ટુ 10x આ રીતે થશે. હવે આપણી પાસે સૂત્ર છે, આ કોનું સૂત્ર છે? તો 10π/4 માઇનસ એક્સનું સૂત્ર છે. જો 10π/4 આનું સૂત્ર યાદ રાખો, 10x - y વાળું સૂત્ર, આ આપણને આખું મળ્યું. એટલે 10x - 10y અપોન 1 + 10x ઇન્ટુ 10y એ આખું થયું. હવે આ ન્યુટ્રલ ક્યારે થાય? જ્યારે π/4 માઇનસ એક્સ એ tan ઇન્વર્સના વિસ્તારમાં હોય તો જ હું લખી શકું π/4 માઇનસ એક્સ. એટલે આપણે એને વિસ્તારમાં બતાવવું પડશે. તો આપણી પાસે એક્સનો વિસ્તાર છે -π/4 લેસ ધેન એક્સ લેસ ધેન π/4 આ રીતે છે. હવે આપણી પાસે -x છે, એટલે અહીંયા આપણે -1 વડે ગુણીશું તો અસમતા બદલાઈ જશે. એટલે હું -1 વડે ગુણીશ તો આ પ્લસ થઈ જશે, અસમતા બદલાઈ જશે. ગ્રેટર ધેન -x અને ગ્રેટર ધેન -π/4. એટલે હું ફરીવાર રિવર્સમાં આને લખી કાઢું છું. ફરીવાર અને -1 વડે ગુણતા અસમતા બદલાઈ જશે અને અસમતા બદલાયા પછી આપણે આને રિવર્સમાં લખીશું તો આવી રીતે આવશે. આપણે કોનો વિસ્તાર જોવાનો છે? π/4 માઇનસ એક્સનો. -x આવી ગયું, અહીંયા આગળ π/4 ઉમેરવા પડશે ને તો જ મળશે. એટલે આપણે π/4 ને ઉમેરતા બધામાં, એટલે આ ઉમેર્યા, પ્લસ કર્યા. એટલે અહીંયા પણ π/4 પ્લસ -x લેસ ધેન π/4 પ્લસ અને આ π/4 છે. હવે સાદુરૂપ આપીએ તો આ શૂન્ય થઈ જશે. આપણને જે જોઈએ છે મળી ગયું, π/4 -x મળી ગયું. અહીંયા શું થશે? 2π/4 થશે, 2π/4 થશે. ફરીવાર સાદુરૂપ આપીએ તો 0 લેસ ધેન π/4 -x અને અહીંયા થશે π/2. માટે જે આપણને જોઈએ છે આ π/4 -x એ કયા અંતરાલમાં આવ્યું? વિવૃત અંતરાલ 0 π/2. એ કોનો ઉપગણ છે? વિવૃત અંતરાલ -π/2 થી π/2. ટૂંકમાં 10નો જે વિસ્તાર છે એનો આ ઉપગણ છે. એટલે કે આ પણ એના વિસ્તારમાં છે, 0 વિવૃત અંતરાલ 0 π/2 એના અંતરાલમાં છે જ, અંતરાલમાં જ છે. એટલે આપણે એને સીધું આ લખી શકીશું. બરાબર, આ કારણ એનું આ થશે. એટલે આન્સર આવશે π/4 માઇનસ એક્સ. સ્વાધ્યાય 2.2ની રકમ નંબર 6. વિધેય આપણને આપ્યું છે tan ઇન્વર્સ x અપોન √a² માઇનસ x² અને મોડ x લેસ ધેન a. સાદુરૂપ આપવાનું છે. હવે અહીંયાથી તમને નિત્યસમ મારે બનાવવું છે. અહીંયા 1 હોત અને આ માઇનસ છે તો ખબર છે કે sin θ અથવા તો cos θ લેવાનું, પણ એ છે આગળ a² છે. એટલે આપણે એક્સનો જે આદેશ લઈશું એ sin θ લઈશું. એટલે કે ધારો કે એ આદેશ લેવાની તમને ખબર પડવી જોઈએ. એક્સ બરાબર નિત્ય સમય થવું જોઈએ સેટ એ sin θ. એટલે આપણે થીટા શોધવાનો છે. એટલે અહીંયા sin θ બરાબર મળશે x અપોન એ મળશે. અને માટે થીટા બરાબર મળશે, આપણે થીટાને પણ અહીં બતાવવાનું છે, માટે sin ઇન્વર્સ x અપોન એ. હવે અહીંયા જે અંતરાલ એક્સનો આપ્યો છે મોડ x લેસ ધેન એ, મતલબ -a લેસ ધેન x લેસ ધેન એ આવું આપેલું છે. હવે અહીંયા આપણે થીટાનું પણ જોઈ લઈએ. એક્સનો અંતરાલ આપ્યો છે ત્યાં થીટાનો જોઈ લઈએ. હવે થીટા બરાબર sin ઇન્વર્સ x અપોન એ છે. એટલે અહીંયા હું x અપોન એ કરીશ. એટલે બધાને એ વડે ભાગું છું, એ વડે ભાગું છું. એટલે -1 લેસ ધેન x અપોન એ લેસ ધેન 1 થશે. હવે સાઇન ઇન્વર્સ વડે ગુણું છું, માટે સાઇન ઇન્વર્સ -1 લેસ ધેન સાઇન ઇન્વર્સ x અપોન એ અને લેસ ધેન સાઇન ઇન્વર્સ 1.
આવું થશે. હવે બધાને સાઇન ઇન્વર્સ વડે આપણે ગુણ્યા છે. હવે આ અયુગ્મ વિધેય છે એટલે માઇનસ સાઇન ઇન્વર્સ 1 થશે અને π/2ની કિંમત એ મળશે આપણને. એટલે અહીંયા આપણે લખાશે માઇનસ π/2 લેસ ધેન આ થીટા થઈ ગયો અને આ પણ π/2 આવશે. સાઇન ઇન્વર્સ 1ની કિંમત જે આપણે બહુ દાખલા આગળ કર્યા છે માટે થીટા બિલોંગ્સ ટુ અહીંયા થઈ ગયો. થીટાનું અંતરાલ મળી ગયો વિવૃત અંતરાલ માઇનસ π/2 થી π/2 મળી ગયું. આટલું આપણે આ જે એક્સ હતું એક્સના અંતરાલમાંથી આપણે થીટાનું આદેશ જે લીધો એ મેળવ્યું. હવે રકમમાં એક્સની જગ્યાએ આપણે થીટા મૂકી દઈશું. તો હવે આપણે રકમ લખીએ. તો રકમ છે tan ઇન્વર્સ એક્સ અપોન અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરમાં એક્સની જગ્યાએ એ સાઇન થીટા મૂકતા માટે tan ઇન્વર્સ ઉપર આવશે એ સાઇન થીટા એક્સની જગ્યાએ મૂકીએ છે. નીચે આવશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આવું આવશે. હવે અહીંયાથી એ સ્ક્વેર કોમન કાઢીએ માટે tan ઇન્વર્સ ઉપર એ સાઇન થીટા નીચેથી એ સ્ક્વેર કોમન એટલે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવું વધશે. હવે એ સ્ક્વેર બહાર જશે રૂટની બહાર જશે એટલે એ વધશે એટલે tan ઇન્વર્સ એ સાઇન થીટા નીચે આ રૂટની બહાર આવી ગયો. હવે અંદર સાદુરૂપ શું થશે કે અંદર આપણી પાસે મળશે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા અને અહીંયા આ બહાર જશે એટલે મોડ કોસ થીટા વધશે સ્ક્વેર જશે પણ આપણી પાસે કોસ થીટા ગ્રેટર દેન 0 મળશે કારણ કે ધન થઈ જશે એટલે આપણે એની કિંમત પ્લસ જ લખીશું માટે tan ઇન્વર્સ આ એ ઉડી જશે એટલે ઉપર આવશે સાઇન થીટા નીચે આવશે કોસ થીટા અને માટે tan ઇન્વર્સ tan થીટા બચશે. હવે આ થીટા ક્યારે લખાશે અને આપણે એક નંબર આપી દઈએ. થીટા બિલોંગ્સ ટુ કર્યું હતું ને થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ માઇનસ π/2 થી π/2 આ tan ઇન્વર્સનો વિસ્તાર છે. આ tan થીટા છે એના વિસ્તારમાં જ છે માટે આપણે થીટા લખીશું કારણ કે 1 પરથી. હવે થીટામાં જવાબ ના જોઈએ તો થીટાની કિંમત જે છે મૂકી દેવાની કે સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ જે આપણો જવાબ આવશે સાદુરૂપ આવશે. સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ આપણો આન્સર આવશે.